નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 29 નવેમ્બર એટલે ભાવનગરમાં જન્મેલ આજીવન મુખ સેવક, સમાજ સુધારક એવા ઠક્કર બાપાનો જન્મ જયંતિ. આ ઠક્કર બાપા એટલે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, જેમનું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર હતું અને પછીથી ઠક્કર બાપા તરીકે પ્રસિદ્ધ થયા અને લોકો એને બાપા તરીકે ઓળખતા હતા. આ ઠક્કર બાપા ઇજનેરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોરબંદરમાં ઇજનેર તરીકે કામ કર્યું. ત્યાર પછી યુગાન્ડામાં રેલવે એન્જિનિયર તરીકે કામ કર્યું અને ત્યાર પછી બોમ્બેમાં નગરપાલિકામાં ઇજનેર તરીકે કામમાં જોડાયા. આ બોમ્બેમાં કામ કરતી વખતે એને જોયું કે જે મજદૂરો છે, જે સફાઈ કામદારો છે, એની બહુ દયનીય સ્થિતિ. આ સ્થિતિ જોઈને ઠક્કર બાપાનું હૃદય ખૂબ જ દુઃખી થયું, ખૂબ દુઃખી થયા અને ત્યાંથી એણે શરૂઆત કરી. આ જે મજૂરો જ્યાં રહેતા હતા, એના જે નિવાસો હતા, ત્યાં જે ગંદકી હતી, જ્યાં એટલી બધી અસુવિધાઓ હતી, આ બધું જોઈને એમણે સેવાનું કામ શરૂ કર્યું. ત્યાર પછી ગોપાલકૃષ્ણ ગોખલે ના સંપર્કમાં આવ્યા. એમના સંપર્કના માધ્યમથી ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને નોકરી છોડીને પોતાનું સમગ્ર જીવન દલિતો, ગરીબો, આદિવાસીઓ આ બધાની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આદિજાતિ વિકાસ મંડળની સ્થાપના કરી, ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ગાંધીજી દ્વારા હરિજન સેવા સમાજ સ્થપાયેલ હતો, એના મંત્રી તરીકે એમાં કામગીરી શરૂ કરી અને પોતાનું સમગ્ર જીવન આ પીડિતો, દલિતો, ગરીબો, વંચિતો આ બધાની સેવા કરવામાં એણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ખાસ કરીને આ બધો વર્ગ, મજદૂરી કરતો વર્ગ એવો છે કે એમાં વ્યસનો પણ વધારે હતા. એટલે એણે વ્યસન મુક્તિનું પણ કામ કર્યું, સમાજ સુધારણાનું પણ કામ કર્યું અને પોતાનું સમગ્ર જીવન એણે લોકોની સેવામાં સમર્પિત કરી દીધું. આવા ઠક્કર બાપાને આજે આપણે યાદ કરીએ. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વતંત્રતાની જે ચળવળ હતી એમાંય જોડાયા. એક વખત જેલવાસ પણ થયો, પરંતુ જીવ્યા ત્યાં સુધી એણે પોતાનો સેવા યજ્ઞ ચાલુ રાખ્યો. આ જ રીતે આજે બીજા બે મહાનુભાવોને પણ યાદ કરવા જોઈએ. વજુ કોટકનું નામ તમે સાંભળ્યું છે, એનો આજે નિર્માણ દિવસ છે. અને એ જ રીતે આર.ડી. ટાટા, એમનો પણ આજે જે.આર.ડી. ટાટાનો પણ આજે નિર્વાણ દિવસ છે. ત્યારે આ બંનેને પણ આપણે યાદ કરીએ. વજુ કોટક, તમે ચિત્રલેખા વાંચતા હશો તો એનું નામ સાંભળ્યું હશે. બહુ સારા પત્રકાર, સાહિત્યકાર, લેખક, જેમના નામથી આજે વજુ કોટક સુવર્ણચંદ્રક આજે પણ આપવામાં આવે છે. જુદા જુદા લેખકો, સાહિત્યકારો, ખાસ કરીને તારક મહેતા, કાંતિ ભટ્ટ, સુરેશ દલાલ, નગીતા સંઘવી, આવા અનેક લોકોને આ પુરસ્કાર મળેલો છે. એ જ રીતે બહુ જાણીતા ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટા, જહાંગીર રતનજી ટાટા કે જેઓ ભારતના બહુ મોટા ઉદ્યોગપતિ, એમનું પણ આજે નિર્માણ દિવસ છે. ત્યારે આપણે એમને પણ યાદ કરીએ. આ રીતે જે કોઈ મહાનુભાવો કે જે ઇતિહાસમાં જેમનું અમર છે નામ, જેણે સમાજ માટે, લોકો માટે ખૂબ કામ કર્યું છે, એવા લોકોને આપણે યાદ કરીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.